જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવતા પરિક્રમાવાસીઓ માટે વર્ષોની પરંપરા મુજબ રહેવા અને જમવાની વ્યવસ્થાને લઈ પરિક્રમાવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે। પાવન નર્મદા નદીના તટ ઉપર અનેક આશ્રમો આવેલા છે। માં નર્મદાનું વિશેષ મહિમા રહેલો છે, જેને લઈ માત્ર નર્મદાની જ પરિક્રમા કરવામાં આવતી હોય છે। જે પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ ઉમટી પડતા હોય છે। નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકો પણ માં નર્મદાની પરિક્રમા કરતા હોય છે। ત્યારે પરિક્રમા દરમિયાન અનેક સ્થળોએ તેઓએ ભોજન સહિત રહેવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવતી હોય છે। હાલ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં વર્ષોથી ચાલી આવેલી સેવાની આ પરંપરા હજી પણ અકબંધ છે। અહીં આવતા રોજબરોજ હજારો પરિક્રમાવાસીઓ માટે જમવાની અને આ કડકડતી ઠંડીમાં તેઓ માટે રોકાવાની સુંદર વ્યવસ્થા મંદિર પરિસર દ્વારા કરવામાં આવતી હોય છે। અહીં આવતા પરિક્રમાવાસીઓ મંદિરે ભોજન પ્રસાદી લઈ તેઓ આનંદ અનુભવતા હોય છે। આ સાથે જ કડકડતી ઠંડીમાં તેઓને કોઈ પ્રકારની તકલીફ ના પડે તે માટે મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા અનેક ઓરડાઓ પરિક્રમાવાને રોકાવા માટે ખોલી દેવામાં આવતા હોય છે અને અહીં રોજબરોજ હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ ભોજન પ્રસાદ અને રાત્રિ રોકાણ કરતા હોય છે। હાલમાં નર્મદાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સવારે સાંજ ખૂબ જ મોટી સંખ્યામાં ભોજન પ્રસાદ અને રાત્રિ રોકાણ કરતા હોય છે। ત્યારે તેઓ માટે સુંદર ભોજન અને રોકાવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે। આ તમામ સુવિધાઓથી પરિક્રમાવાસીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો હોય છે।